पारुल जो नवा बूट लायो अरे वाह एडिडास ना है एडिडास पहने कहेजो કે એમની ચોઈસ નો મસ્ત હે कंपनी आवे तारी मां एडिडास હાબરો નલા માર ફોન માં રિચાર્જ કરાઈ આપન હું તારો ધણી હું કે જીઓ વાળાનો જમાઈ નહીં કે તારા રિચાર્જ કરાવતો ફરું પારુલ હા अगर पुलिस वाला उभा फटाफट बेल्ट पहन ले તમે તો હાવ ગાંડા જેવા હો ડ્રેસ માં કે થોડો બેલ્ટ પહેરાતો હોય ટોપી સીટનો બેલ્ટ પહેરવાનું કહું પારુલ આમ જો આ બે હજારના શૂઝ બહુ મસ્ત હે ને લાઈ નાખો મારા માટે તમે ગમે એટલા મોકા જોડા લાવો તો શું કામ ના કારણ કે તમારે ચાલવાનું તો મારા ઈશારા ઉપર જ છે ને હેલા તમને એક વાત પૂછું હા પૂછ ને તમે અત્યાર સુધીમાં મોકામાં મોકી ડીશ કઈ ખાધી લગનનો કંસાર બહુ મોકો પડે મને હા બ્રો આ તો તમે ઘર ના હો ને એટલે કહું કે 1 કલાકમાં હે ને 60 મિનિટ જ આવે સમજ્યા હેલા તમને ખબર હે સૂરજ છે ને ઈ ખાલી દિવસે જ ઉગે તું એક વાત કહેવાનું ભૂલી ના જઈ શું ચાંદો હે ને ઈ ખાલી રાતે જ ઉગે અરે વાહ તમે મારા જેમ હોશિયાર હો આજ તો તમે મને આઈ લવ યુ કહેશો ને તો જ હું રોટલી ખાઈશ નથી કહેતો જા ઉપર તો કઈ નહીં હું ભાખરી ખાઈને હોઈ જઈશ હેલા તમે કોઈ દિવસ પાગલખાને ગયા હો આખી જાન લઈ હેલા અને સ્ત્રી ચમ કહેવાય પુરુષ સ્ત્રી ચમ ના કહેવાય મને નહીં ખબર જાણા કુસન જાણે કે મને નહીં ખબર શીખા શું ભણાયા તમારા બાપાએ હેલા તમને ખબર હે શું એક દિવસમાં હે ને 24 કલાક જ આવે બોલો આ તો તમે નસીબદાર હો કે તમને હું મળી તે તમે લખપતિ થઈ ગયા ઈ કોણ કહે છે કે હું કરોડોપતિ માંથી લખપતિ થયો હું અને હજી જો તું 5 વર્ષ મારા ભેગો વધારે રહે ને તો હું રોડપતિ થઈ જઈશ હા બ્રનાલા તમને એક સવાલ પૂછું ના એક જ ખાલી એક જ સવાલ અરે પૂછું યાર તું મગજની પથારી ફેરવી નાખે યાર ખાલી એક જ પૂછીશ હારું તમને ખબર હે ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે હે ના તમે તો હાવ ગાંડા જેવા રહ્યા ભારતમાં સૌથી વધુ વરસાદ હે ને ઈ જમીન ઉપર પડે હે હાન આજ તો તમે મને આઈ લવ યુ કહેશો ને તો જ હું રોટલી ખાઈશ નથી કહેતો જા ઉપર તો કઈ નહીં હું ભાખરી ખાઈને હોઈ જઈશ હેલા હા બોલ ને તમે બહાર જાઓ હો હા તો તમે પાછા આવો ને તાણ કૂતરાને નાખવાનું બિસ્કિટ લેતા આવજો ચમ તાર ભાઈ આવવાનો થોડાક પગ ઊંચા લે પણીને આઈને તારની નોકરાણી બનાવીને રાખી હે પણ કામ તો આખા ઘરનું હું કરું છું તો નોકરની પત્ની નોકરાણી જ થઈ ને આ રહી ગયું અહીંથી લઈ લે જાની આ ઘરમાં આવીને તારની કામવાળી બનાવીને રાખી છે જો કાલથી મારી જોડે કામ કરાવવું હશે ને તો મને પગાર આપવો પડશે પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ Agree?